મહત્વના સમાચાર અરવલ્લીથી રોડ બિસ્માર ગ્રામજનો પરેશાન તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અરવલ્લીના મોડાસાની કે જ્યાં રખિયાલ તરફ જવાનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો। રોડ બિસ્માર હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ નહીં આવતા ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। પાલનપુર, કેસરપુરા, કંપા, મોહનપુરા કંપા સહિતના ગ્રામજનોએ આપ્યું આવેદનપત્ર। ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત પણ કરી છે। અમે મોહનપુર કંપા, કેસરપુર કંપા, પાલનપુર અને રખિયાલના ગામના વતનીએ છીએ। બધા આજે ઘણા સમયથી અમારા રસ્તાની હાલત બહુ ખરાબ છે। ચૂંટણી વખતે પણ અમે ચૂંટણીનો બહિષ્કાર કરતા એ વખતે અમને 7 દિવસની બાંયધરી આપી હતી અહીંયાથી સાહેબોએ આવીને કે 7 દિવસમાં તમારા રસ્તાનું કામ ચાલુ થઈ જશે। અમે ચૂંટણીમાં વોટ આપ્યા છતાં આજે ચૂંટણી પતી એને 4-5 મહિના પતી ગયા છતાં કોઈ રસ્તાનું સામું જોતું નથી। જોબ નંબર પડી ગયો છે, જોબ નંબરની તારીખ પૂરી થવાને પણ 4 મહિનાનો ટાઈમ બાકી છે હવે, અને હજી સુધી રસ્તાનું કોઈ કામ હાથમાં લેતા નથી। અહીંયા આવીને વારંવાર રજૂઆત કરી અને જતા રહીએ છીએ છતાં કોઈ અમારી વાત સાંભળતું નથી। આ રસ્તો સત્વરે જલ્દી તૈયાર થાય એવી અમારી બધાની ગ્રામજનોની માંગણી છે। રસ્તામાં કોઈને દવાખાને લઈ જવું હોય, દર્દી તો લઈ જઈએ, સુવાવડવાળી જો બાઈને લઈ જવી હોય રસ્તા ઉપરથી તો રસ્તામાં જ સુવાવડ થઈ જાય એ પરિસ્થિતિ રસ્તાની છે અત્યારે। તો અમારી આજે પણ કલેક્ટર સાહેબને અમે લેખિતમાં અરજી આપી છે, હવે જોઈએ શું થાય છે।